हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણી ના સ્વાધ્યાય 5.2 ભાગ 2 એટલે કે પ્રશ્ન 11 થી 20 ની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.2 પ્રશ્ન 11 થી 20 ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો 11મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 વધારે હશે? તો સૌપ્રથમ આપણે લખીએ કે પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર 15 ઓછા 3 એટલે 12, તો માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, તો માટે a 54 બરાબર a વત્તા 53 ડી, તો માટે a 54 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12, તો માટે a 54 બરાબર 639, માટે ધારો કે nમું પદ એ 54માં પદ કરતાં 132 વધારે છે, તો આપણે લખી શકીએ કે an બરાબર a 54 વત્તા 132, માટે an બરાબર 639 વત્તા 132 બરાબર 771, તો માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, તો માટે 771 બરાબર 3 વત્તા n માઇનસ 1 ગુણ્યા 12, તો માટે 768 બરાબર 12n ઓછા 12, તો માટે 768 વત્તા 12 બરાબર 780 બરાબર 12n, એટલે n બરાબર 780 ભાગ્યા 12 બરાબર 65, માટે 65મું પદ એ 54માં પદ કરતાં 132 વધારે હશે। એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100માં પદનો તફાવત એ 100 છે, તો 1000માં પદનો તફાવત કેટલો થાય? તો સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે બે સમાંતર શ્રેણીના પદો અનુક્રમે a અને b છે, તેમના તફાવત સમાન છે, અંદર d છે, તો હવે તેમના 100માં પદનો તફાવત એ 100 છે, તો માટે a 100 ઓછા b 100 બરાબર a વત્તા 100 ઓછા 1 ગુણ્યા d ઓછા b1 વત્તા 100 ઓછા 1 ગુણ્યા d, તો માટે a1 વત્તા 99d ઓછા b1 વત્તા 99d બરાબર 100, તો માટે a1 ઓછા b1 બરાબર 100 થશે, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ। તો હવે તેમના 1000માં પદનો તફાવત શોધવો હોય તો આપણે લખી શકીએ કે 1000 ઓછા 2000 બરાબર a1 વત્તા 1000 ઓછા 1 ગુણ્યા ડી ઓછા b1 વત્તા 1000 ઓછા 1 ગુણ્યા ડી, તો માટે 1000 ઓછા b 1000 બરાબર a1 વત્તા 999d ઓછા b1 વત્તા 999d, માટે a 1000 ઓછા b 1000 બરાબર a1 ઓછા b1, જેને આપણે સમીકરણ 1 પરથી લખ્યું, તો માટે a 1000 ઓછા b 1000 બરાબર 100 થશે, આમ તેમના 1000માં પદનો તફાવત પણ 100 જ થશે। એના પછી હવે આપણો એનો 13મો પ્રશ્ન છે કે 3 અંકોની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો સૌપ્રથમ આપણે 3 અંકોની સંખ્યા લખીએ તો 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ 105, 112, 119, 994 સુધીની સંખ્યાઓ થશે, તો માટે a બરાબર 105, d બરાબર 112 ઓછા 105 એટલે 7 અને an બરાબર 994, તો n શોધવાનું છે, તો માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, તો 994 બરાબર 105 વત્તા n ઓછા 1 ગુણ્યા 7, તો 994 બરાબર 105 વત્તા 7n ઓછા 7, તો માટે 994 બરાબર 98 વત્તા 7n, તો માટે 994 ઓછા 98 બરાબર 7n, તો n બરાબર 128 થશે, તો માટે 3 અંકોની 7 વડે વિભાજ્ય કુલ સંખ્યા હોય તે 128 થશે। એના પછી 14મો પ્રશ્ન છે કે 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો આપણે તેના ગુણિત લખીએ તો 12, 16, 20, 244 થી 248 સુધીની સંખ્યાઓ થશે, તો માટે a બરાબર 12, d બરાબર 16 ઓછા 12 એટલે 4 અને an બરાબર 248 અને n આપણે શોધવાનું છે, તો માટે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, તો માટે 248 બરાબર 12 વત્તા 4n 12 વત્તા n ઓછા 1 ગુણ્યા 4, તો માટે 248 ઓછા 12 એટલે 236 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 4, તો માટે 236 ભાગ્યા 4 બરાબર આપણી પાસે થશે 59 બરાબર n ઓછા 1, તો માટે n બરાબર 60 થશે, આમ 10 અને 250ની વચ્ચે 4ના ગુણિતની સંખ્યા હોય તે 60 થશે। એવી જ રીતે એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે nના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17ના nમાં પદ સમાન થશે? તો એ માટે આપણે લખીએ કે પ્રથમ શ્રેણી એ સમાંતર શ્રેણી છે, એના માટે આપણે લખીએ કે a બરાબર 63, d બરાબર 65 ઓછા 63 એટલે 2 અને an શોધવાનું છે, તો સૌપ્રથમ આપણે લખીએ કે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી,
એટલે AN બરાબર 63 વત્તા N માઇનસ 1 ગુણ્યા 2 એટલે AN બરાબર 61 વત્તા 2N, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. અને બીજી શ્રેણી છે તો એના માટે A બરાબર 3, D બરાબર 10 ઓછા 3 એટલે 7 અને AN શોધવાનું છે તો AN બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ D. તો માટે AN બરાબર 3 વત્તા N માઇનસ 1 ગુણ્યા 7. તો જે બીજી જે શ્રેણી છે એના માટે ANનું સૂત્ર થશે કે AN બરાબર ઓછા 4 વત્તા 7N. એને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો હવે એનું પદ બંને સમાંતર શ્રેણી માટે સમાન છે તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવી દઈએ તો તે આપણી પાસે થશે કે 61 વત્તા 2N ઓછા બરાબર ઓછા 4 વત્તા 7N. તો માટે 61 વત્તા 4 એટલે 65 બરાબર 7N ઓછા 2N બરાબર 5N. તો માટે N બરાબર 65 ભાગ્યા 5 એટલે 13. માટે N બરાબર 13. માટે આપેલ બંને સમાંતર શ્રેણીના પદ છે એ સમાન થશે. એના પછીનો આપણો 16મો પ્રશ્ન છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ 5માં પદથી 12 વધારે હોય. તો આપણે લખીએ કે અહીં A3 બરાબર 16 અને A7 બરાબર A5 વત્તા 12. તો માટે A7 બરાબર A5 વત્તા 12 તો આપણે લખી શકીએ A7 ને કે A વત્તા 6D બરાબર A5 ને લખી શકીએ કે A વત્તા 4D વત્તા 12. તો માટે 6D ઓછા 4D બરાબર 2D અને એ અહીંથી કેન્સલ થશે એના બરાબર 12. તો માટે D બરાબર 12 ભાગ્યા 2 એટલે 6 થશે તથા A3 બરાબર A વત્તા 2D બરાબર 16. તો આપણે ડીની કિંમત જો A3માં મૂકીએ તો તે આપણી પાસે થશે કે A3 બરાબર A વત્તા 2 2 કૌંસમાં 6 બરાબર 16. તો માટે A બરાબર 16 ઓછા 12 બરાબર 4 થશે. તો માટે આપણને A1 4 મળ્યો. એવી જ રીતે જો A2 શોધીએ તો A વત્તા D એટલે 4 વત્તા 6 બરાબર 10. A3 તો 4 વત્તા 12 બરાબર તે થશે આપણી પાસે 16. A4 તો 4 અને 6 તારી 18 એટલે 18 વત્તા 4 એટલે 22 અને A5 તો 4 વત્તા 24 બરાબર 28 થશે. તો આમ જે માંગેલી સમાંતર શ્રેણી છે તે આપણી પાસે થશે 4, 10, 16, 22, 28 એ પ્રમાણે. તો એના પછીનો આપણો 17મો પ્રશ્ન છે કે 3, 8, 13 થી 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. તો આ શ્રેણીને સૌપ્રથમ આપણે ઉલટા ક્રમમાં લખીએ તો તે થશે 253, 248 થી 13, 8, 3 એમ છેલ્લું પદ 3 થશે. તો આમ A બરાબર આપણે 253 લખી શકીએ. D બરાબર 248 ઓછા 253 એટલે -5 અને એનું આપણે 20મું પદ શોધવાનું છે. તો A20 બરાબર A વત્તા N માઇનસ 1 ઇન્ટુ D એટલે A20 બરાબર 253 વત્તા 20 ઓછા 1 ગુણ્યા ઓછા 5 એટલે 253 ઓછા 95 બરાબર A20 આપણને 158 મળશે. તો આમ આપેલ શ્રેણીનું છેલ્લેથી 20મું પદ એ 158 થશે. હવે એના પછીનો આપણો 18મો પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો આ શ્રેણીના પ્રથમ 3 પદને શોધો. તો આપણને પહેલું કહ્યું છે કે ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે તો એટલે A8 વત્તા A4 બરાબર 24. એટલે A4 આપણે લખી શકીએ કે A વત્તા 4 માઇનસ 1 ઇન્ટુ D અને A8 એટલે A વત્તા 8 માઇનસ 1 ઇન્ટુ D બરાબર 24. તો માટે 2A વત્તા 3D વત્તા 7D બરાબર 24. માટે 2A વત્તા 10D બરાબર 24. તો એને આપણે સમીકરણ 1 આપી દઈએ અને સમાંતર શ્રેણીના છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે એટલે A6 વત્તા A10 બરાબર 44. તો માટે A10ને આપણે લખી શકીએ કે A6 ને લખી શકીએ કે A વત્તા 6 ઓછા 1 ગુણ્યા D અને A10ને તો A વત્તા 10 ઓછા 1 ગુણ્યા D બરાબર 44. માટે 2A વત્તા 5D વત્તા 9D બરાબર 44. માટે 2A વત્તા 14D બરાબર 44 સમીકરણ 2. તો સમીકરણ 1માંથી 2ને બાદ કરી દઈએ તો 2A વત્તા 10D ઓછા 2A વત્તા 14D બરાબર 24 ઓછા 44. તો માટે ઓછા 4D બરાબર ઓછા 20 માટે D બરાબર 20 ભાગ્યા 4 એટલે 5 થશે. તો માટે હવે Dનું જે મૂલ્ય છે એના સમીકરણ 2માં મૂકી દઈએ તો 2A વત્તા 15 ગુણ્યા 14 ગુણ્યા 5 બરાબર 44. તો 2A વત્તા 70 બરાબર 44. તો A બરાબર આપણને -13 મળશે. એટલે એનું પ્રથમ પદ છે એ -13. એનું બીજું પદ તો A વત્તા D એટલે ઓછા 13 વત્તા 5 એટલે -8. એવી જ રીતે એનું ત્રીજું પદ તો A વત્તા 2D એટલે -13 વત્તા 10 એટલે -3. તો આ પ્રમાણેની આપણી શ્રેણી બનશે. હવે એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે કે સુબ્બારાવે 1995માં ₹5000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમણે દર વર્ષે માસિક ₹200ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન એ ₹7000 થશે? તો આપણે લખીએ કે સુબ્બારાવ 1995માં ₹5000નો માસિક પગાર મેળવે છે. તો માટે એ બરાબર 5000 થાય. દર વર્ષે વેતનમાં થતી વૃદ્ધિ ₹200 છે. તો માટે AN બરાબર 7000 અને N શોધવાનું છે. તો ધારો કે Nમાં વર્ષે વેતન ₹7000 થાય છે
તો AN બરાબર A વત્તા N-1 ઇન્ટુ D. તો માટે આપણે એને લખી શકીએ કે 7000 બરાબર 5000 વત્તા N-1 ગુણ્યા 200. તો માટે 7000 બરાબર 5000 વત્તા 200 N ઓછા 200, એટલે તે આપણી પાસે થશે કે 7000 બરાબર 7000 ઓછા 4800 બરાબર 200 N. તો માટે N બરાબર આપણને 11 મળશે. તો સુબ્બારાવ 11મા વર્ષે એટલે કે ઈસવીસન 2005માં ₹7000નું વેતન મેળવશે. અને એના પછીનો આપણો છેલ્લો 20મો પ્રશ્ન છે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75નો વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. તો અહીં આપણને A બરાબર 5, D બરાબર 1.75, AN બરાબર 20.75 અને N શોધવાનું છે. તો AN બરાબર A વત્તા N-1 ઇન્ટુ D, એટલે 20.75 વત્તા 5 વત્તા N-1 ગુણ્યા 1.75. તો માટે 15.75 બરાબર 7 N ઓછા 1 ગુણ્યા 1.75, માટે 9 બરાબર N વત્તા 1, એટલે N બરાબર 9 વત્તા 1 થશે, એટલે 10. તો માટે N બરાબર 10 થશે, એટલે N બરાબર 10મા અઠવાડિયે તેનું વેતન એ વધશે. તો આ રીતે આપણે તેને ઉત્તર લઈ શકીએ છીએ. તો અહીં આપણું આ સ્વાધ્યાયના પ્રશ્ન 1થી 11થી જે 20 જે છે તે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.